નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. દાહોદની સિંગવડ ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી રાજ્યના પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડની અધ્યક્ષતામાં યોજાઈ હતી. દાહોદમાં જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી સિંગવડ તાલુકાની જીએલ શેઠ હાઈસ્કૂલની પાછળ કમ્યુનિટી હોલની સામે કરાઈ હતી, જેમાં ધ્વજવંદન, પરેડ સહિત દેશભક્તિ ગીતો સાથેની સાંસ્કૃતિક કૃતિઓ પણ રજૂ થતા સમગ્ર વાતાવરણ દેશભક્તિમય ગીતોથી ગુંજી ઉઠ્યું હતું. યુવાનોએ ટેકનોલોજીનો ખોટો ઉપયોગ અટકાવવા માટે લોકોમાં જાગૃતિ લાવવી જોઈએ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ જેવી નવી ટેકનોલોજીનો ઉપયોગ માનવ વિકાસ માટે કરવો જોઈએ. આઝાદીની લડાઈમાં દાહોદ જિલ્લાનું મહત્વનું યોગદાન રહ્યું હોવાનું કેબિનેટ મંત્રી બચુભાઈ ખાબડે જણાવ્યું હતું. રાષ્ટ્રીય પર્વ નિમિત્તે પંચાયત અને કૃષિ મંત્રીએ ધ્વજવંદન કરીને તિરંગાને સલામી આપી હતી. ત્યારબાદ મંત્રી બચુભાઈ ખાબડ, જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલા દ્વારા દાહોદ જિલ્લા પોલીસ ટીમ, હોમગાર્ડ, અશ્વદળ, જીઆરડી અને એનસીસી કેડેટ્સ દ્વારા આયોજિત પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. દાહોદ જિલ્લા પોલીસની 10 જેટલી ટીમના 221 જેટલા જવાનો દ્વારા પરેડ કરવામાં આવી હતી. પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડે ઉપસ્થિત સૌને પ્રજાસત્તાક દિવસના અભિનંદન પાઠવતા કહ્યું હતું કે આપનો દેશ વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે. ગુજરાત રાજ્યમાં સૂર્યના પ્રથમ કિરણો દાહોદ જિલ્લામાં પોતાના આશીષ આપે છે. એવા દાહોદ જિલ્લામાં પણ ઘણા લોકનાયકોએ પોતાના જીવનનું બલિદાન આઝાદી માટે અર્પણ કર્યું છે. આઝાદીની લડાઈમાં દાહોદ જિલ્લાનું મહત્વનું યોગદાન રહ્યું છે. મહાત્મા ગાંધી, સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જેવા અનેક મહાપુરુષોથી માંડીને સ્વાતંત્ર્ય સેનાનીએ રાષ્ટ્ર નિર્માણમાં મહત્વનું યોગદાન આપ્યું છે. આ બધા નામી અનામી શહીદોને હું ભાવપૂર્વક અંજલિ આપું છું. આજના પાવન પર્વે આપણે બંધારણ અપનાવ્યું હતું. આપણું બંધારણ એક જીવંત અને પ્રગતિશીલ દસ્તાવેજ છે. આપણા દૂરંદેશી બંધારણ નિર્માતાઓએ બદલાતા સમયની જરૂરિયાતોને અનુરૂપ નવા વિચારો અપનાવવાની વ્યવસ્થા પૂરી પાડી હતી. મંત્રી બચુભાઈ ખાબડ તેમજ અન્ય મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. રિપોર્ટર મનીષ શાહ, લોકમૈત્રી ન્યૂઝ, દાહોદ. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી
ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.